નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આવેદનપત્ર અંતર્ગત આવેદનપત્રની વિવિધ કલમો વિશેનો અભ્યાસ આગળના વિડિયો લેક્ચરમાં કરી ગયા. અહીંયા આપણે આવેદનપત્રમાં ફેરફાર અંગેની બાબતોનો અભ્યાસ કરશું. આવેદનપત્રની વિવિધ કલમોમાં ફેરફાર કેવી રીતે કરી શકાય એ અંગેની બાબતોને વિગતે જોઈએ. આપણે અગાઉ જોયું કે આવેદનપત્ર એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે, મહત્વનું ખતપત્ર અને પવિત્ર બંધારણ છે. એમાં આડેધડ ઈચ્છીએ તેવા ફેરફારોની છૂટ આપી શકાતી નથી. આવેદનપત્ર એ કંપનીનો મહત્વનો અને ફેરવી ન શકાય તેવો દસ્તાવેજ છે. ચોક્કસ સંજોગોમાં જ કંપની ધારાની જોગવાઈઓનું ચુસ્ત પાલન કરીને તેમાં ફેરફાર થઈ શકે. આવેદનપત્રમાં ફેરફાર અશક્ય નથી, પણ મુશ્કેલ જરૂર છે. એટલે આ કંપનીના મહત્વના અને પાયાના દસ્તાવેજમાં સરળતાથી ફેરફાર કરી શકાતો નથી. કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરીને મર્યાદિત પ્રમાણમાં ફેરફાર કરી શકીએ છીએ. ચાલો, એમાં સૌથી પહેલા નામની કલમમાં ફેરફાર. કંપનીના નામની કલમમાં ફેરફાર કરવા ખાસ ઠરાવ પસાર કરવો પડે. ચાલો, કોઈ કંપની પોતાના નામની કલમમાં ફેરફાર કરવા માગે છે તો એમણે શેરહોલ્ડરોની સભામાં ખાસ ઠરાવ પસાર કરવો પડે અને મધ્યસ્થ સરકાર દ્વારા તેની મંજૂરી લેવી પડે. મધ્યસ્થ સરકાર એટલે કેન્દ્ર સરકાર. ખાસ ઠરાવ પસાર કરવો પડે, કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે અને કેન્દ્ર સરકારની મંજૂરી લીધાના 15 દિવસમાં કંપની રજિસ્ટ્રારને જણાવવું પડે. એટલે કે કેન્દ્ર સરકારની મંજૂરી આવ્યા બાદ 15 દિવસમાં કંપની રજિસ્ટ્રારને એ અંગે જણાવવું પડે. હવે કંપની રજિસ્ટ્રાર કંપનીના ચોપડામાં કંપનીનું નવું નામ નોંધવું પડે. ચાલો, જેવું કંપની રજિસ્ટ્રારને જાણ કરવામાં આવશે એવા કંપની રજિસ્ટ્રાર કંપનીનું નવું નામ નોંધશે. પરંતુ જો કંપનીના નામના અંતે ખાનગી ઉમેરવામાં આવે કે કમી કરવામાં આવે તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની જરૂર રહેતી નથી. એટલે કે કંપનીના નામના છેડે ખાનગી શબ્દ પ્રાઇવેટ ઉમેરવામાં આવે કે એને દૂર કરવામાં આવે તો કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂર નથી. ચાલો, નામની કલમમાં ફેરફાર કરવા માટેની બાબતો જોઈએ તો ખાસ ઠરાવ પસાર કરવો પડે, મધ્યસ્થ સરકારની મંજૂરી લેવી પડે, રજિસ્ટ્રારને જાણ કરવી પડે, રજિસ્ટ્રાર નવું નામ નોંધે. પણ જો ખાનગી શબ્દ ઉમેરવો હોય કે કમી કરવો હોય તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની જરૂર રહેતી નથી. ચાલો, ત્યાર પછી રજિસ્ટર્ડ ઓફિસની કલમમાં ફેરફાર. રજિસ્ટર્ડ ઓફિસની કલમમાં 3 પ્રકારના ફેરફાર કરી શકીએ. એક તો એક જ શહેરમાં રજિસ્ટર્ડ ઓફિસમાં પરિવર્તન. એટલે કે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ જે શહેરમાં આવેલી છે એ જ શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ રજિસ્ટર્ડ ઓફિસમાં ફેરફાર કરવો છે તો શું કરવું પડશે? તો રજિસ્ટર્ડ ઓફિસ એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવર્તન કરવામાં આવે ત્યારે કંપની ઠરાવ પસાર કરીને આવું પરિવર્તન કરી શકે છે. કંપનીએ નવા સરનામાની જાણ 15 દિવસમાં કંપની રજિસ્ટ્રારને કરવી પડે. ચાલો, હવે એક જ શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ રજિસ્ટર્ડ ઓફિસનું પરિવર્તન કરવામાં આવે તો કંપની ઠરાવ પસાર કરી અને આવું પરિવર્તન કરી શકે છે. નવા સરનામાની જાણ કંપની રજિસ્ટ્રારને 15 દિવસમાં કરવી પડે જો એક જ શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ઓફિસનો ફેરફાર કરવો હોય. ત્યાર પછી બીજું
એક જ રાજ્યમાં એક શહેરમાંથી બીજા શહેરમાં રજિસ્ટર ઓફિસનું પરિવર્તન. અગાઉ આપણે જોયું એ શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ. હવે બીજું, રાજ્યમાં એક શહેરમાંથી બીજા શહેરમાં. કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ એક શહેરમાંથી બીજા શહેરમાં ખસેડવાની હોય ત્યારે ખાસ ઠરાવ પસાર કરવો પડે. જ્યારે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ એક રજિસ્ટ્રારના અધિકાર ક્ષેત્રમાંથી બીજા રજિસ્ટ્રારના અધિકાર ક્ષેત્રમાં પરિવર્તન કરે ત્યારે પ્રાદેશિક ડિરેક્ટર પાસેથી આની મંજૂરી લેવી પડે. ચાલો, હવે ત્યાર પછી એક જ રાજ્યમાં એક શહેરમાંથી બીજા શહેરમાં. જો કંપનીએ પોતાની રજિસ્ટર્ડ ઓફિસ રાજ્યના એક શહેરમાંથી બીજા શહેરમાં લઈ જવાની હોય, ફેરફાર કરવાનો હોય, તો શેરહોલ્ડરોની સભામાં ખાસ ઠરાવ પસાર કરવો પડે. ઉપરાંત જો આવા ફેરફારને કારણે એક રજિસ્ટ્રારના અધિકાર ક્ષેત્રમાંથી બીજા રજિસ્ટ્રારના અધિકાર ક્ષેત્રમાં પરિવર્તન આવતું હોય ત્યારે પ્રાદેશિક ડિરેક્ટર પાસેથી આની મંજૂરી લેવી પડે. એટલે કે એક રજિસ્ટ્રારના અધિકાર ક્ષેત્રમાંથી બીજા રજિસ્ટ્રારના અધિકાર ક્ષેત્રમાં પરિવર્તન થતું હોય તો પ્રાદેશિક ડિરેક્ટર એટલે કે કંપનીના પ્રાદેશિક ડિરેક્ટર પાસેથી આની મંજૂરી લેવી પડે. તેમજ જાહેર જનતાને જાહેર નોટિસ દ્વારા બદલાયેલા સરનામાની જાણ કરવી પડે. ત્યાર પછી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં. પહેલાં આપણે જોયું શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ, પછી એક રાજ્યમાંથી એક શહેરમાંથી બીજા શહેરમાં, અને હવે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં. કંપની પોતાની રજિસ્ટર્ડ ઓફિસ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં નીચેની શરતોને આધીન પરિવર્તન કરી શકે છે. એ શરતો એટલે આ પ્રકારના પરિવર્તન અંગે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડે. ચાલો, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું પરિવર્તન કરવાનું હોય તો કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડે. બીજું, આ પ્રકારના પરિવર્તન અંગે લેણદારો, ડિબેન્ચર હોલ્ડરો અને અન્ય સંબંધિત વ્યક્તિઓનો વિરોધ હોય તો અરજી કરી શકે. હવે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પરિવર્તન કરવાનું હોય અને આ પરિવર્તન સામે લેણદારો, ડિબેન્ચર હોલ્ડરો અને અન્ય વ્યક્તિઓનો વિરોધ હોય તો એ વિરોધ માટે અરજી કરી શકે છે. જે રાજ્યમાં રજિસ્ટર્ડ ઓફિસ પરિવર્તન કરવાની હોય તે રાજ્યના કંપની રજિસ્ટ્રારને જાણ કરવી પડે અને પરિવર્તન પામેલું નવું નોંધણીનું પ્રમાણપત્ર લેવું પડે. ચાલો, હવે કંપનીને બીજા રાજ્યમાં લઈ જવાની છે, રજિસ્ટર્ડ ઓફિસ પરિવર્તન કરવાની છે, તો જે રાજ્યમાં રજિસ્ટર્ડ ઓફિસ પરિવર્તન કરવાની હોય તે રાજ્યના કંપની રજિસ્ટ્રારને જાણ કરવી પડે અને પરિવર્તન પામેલું નવું નોંધણીનું પ્રમાણપત્ર લેવું પડે. એટલે જે રાજ્યમાં નવી રજિસ્ટર્ડ ઓફિસ શરૂ કરવાની છે, ફેરફાર કરવાનો છે, એ રાજ્યના કંપની રજિસ્ટ્રારને જાણ કરવાની છે અને નવું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે. કેન્દ્ર સરકાર તરફથી મળેલી મંજૂરીના પ્રમાણિત નકલ મળ્યાની તારીખથી 30 દિવસમાં રજિસ્ટ્રારને જરૂરી ફોર્મમાં જરૂરી ફી સાથે રજૂ કરવાની રહેશે. એટલે કે કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળે ત્યારબાદ એ મંજૂરીની નકલ મળ્યાના 30 દિવસમાં રજિસ્ટ્રારને જરૂરી ફોર્મ અને જરૂરી ફી સાથે રજૂ કરવાથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રજિસ્ટર્ડ ઓફિસનો ફેરફાર કરી શકશે. ચાલો, ત્યાર પછી ધ્યેય કે ઉદ્દેશ્યની કલમમાં ફેરફાર.
આપણે જોયું હતું કે કંપનીની આવેદનપત્રની જે કલમો છે એ કલમોમાં ધ્યેયની કલમ ખૂબ મહત્ત્વની કલમ છે. હવે આ કલમમાં ફેરફાર કરવા માટે કેટલીક શરતોનું પાલન થવું જરૂરી છે. એ શરતો કઈ છે એમની વાત કરીએ તો જે હેતુ માટે નાણાં ભેગા કરવામાં આવ્યા હોય તે ઉદ્દેશમાંથી ખાસ ઠરાવ પસાર કર્યા વગર ચલિત થઈ શકે નહીં. એટલે કે કંપની જે ઉદ્દેશથી નાણાં ભેગા કરવામાં આવેલા છે એ ઉદ્દેશમાંથી જો એમને ચલિત થવું હોય, પરિવર્તન કરવું હોય તો ખાસ ઠરાવ પસાર કર્યા વગર ચલિત થઈ શકાતું નથી. એટલે કે જે હેતુ માટે નાણાં ભેગા કરવામાં આવ્યા છે એ હેતુ સિવાય અન્ય હેતુ માટે એમણે ઉપયોગ કરવો હોય તો ખાસ ઠરાવ પસાર કરવો પડે. જ્યાં સુધી કંપની રજિસ્ટ્રાર ફેરફાર નોંધે નહીં ત્યાં સુધી આ ફેરફાર અમલી બનતો નથી. એટલે કે ઉદ્દેશ્યની કલમમાં કંઈ ફેરફાર કરવામાં આવે તો એ ફેરફાર કંપની રજિસ્ટ્રાર નોંધે ત્યારબાદ એમનો અમલ કરી શકાય છે. પરંતુ જ્યાં સુધી કંપની રજિસ્ટ્રાર એવો ફેરફાર નોંધતા નથી ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ફેરફાર અમલી કરી શકાતો નથી. ત્યારબાદ બાંયધરીથી મર્યાદિત કંપની જેમાં શેર મૂડી ન હોય તેવી કંપની પોતાના વહેંચણીપાત્ર નફામાંથી સભ્યોને વહેંચવા લાયક નફા સિવાય અન્ય કોઈ ફેરફાર કરી શકે નહીં. ચાલો, હવે બાંયધરીથી મર્યાદિત કંપની હોય અને જેમને શેર મૂડી ન હોય એવી કંપની પોતાનો જે નફો છે એ સભ્યોને વહેંચવા લાયક નફામાં ફેરફાર કરી શકશે. આ સિવાય કોઈ ફેરફાર કરી શકશે નહીં. આ સિવાય ધ્યેયની કલમમાં કરેલ ફેરફાર રદબાતલ ગણવામાં આવશે. બરાબર, અહીંયા ધ્યાન રાખશું કે ઉદ્દેશ્યની કલમમાં ફેરફાર કરવા માટે કેટલીક શરતોનું પાલન કરવું પડે છે. એ શરતો અંતર્ગત એક તો જે હેતુ માટે નાણાં ભેગા કરવામાં આવ્યા છે એ હેતુમાંથી ખાસ ઠરાવ પસાર કર્યા વગર ચલિત થઈ શકાય નહીં. બીજું, કંપની રજિસ્ટ્રાર જ્યારે આવો ફેરફાર નોંધે ત્યાર પછી એવો ફેરફાર અમલી બને છે. અને ત્રીજું, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય અને જેને શેર મૂડી ન હોય એવી કંપની પોતાના વહેંચણી પાત્ર નફામાંથી સભ્યોને વહેંચવા લાયક નફા સિવાય અન્ય કોઈ ફેરફાર કરી શકશે નહીં. અને આ સિવાય જો ફેરફાર કરવામાં આવે ધ્યેયની કલમમાં તો એ રદબાતલ ગણવામાં આવે. ચાલો, ત્યાર પછી જવાબદારીની કલમ. આ કલમમાં બે પ્રકારના ફેરફારો થઈ શકશે. એક તો શેરની બાકી જવાબદારીમાંથી જવાબદારી ઓછી કરવામાં આવે કે બાકી રહેલ શેરની જવાબદારી ઓછી કરવામાં આવે. એટલે કે શેરની બાકી જવાબદારી હોય એટલે કે શેર હપ્તા બાકી હોય અથવા શેર હોલ્ડરોની જવાબદારી ઓછી કરવામાં આવે, બાકી રહેલ શેરની જવાબદારી ઓછી કરવામાં આવે એવું ફેરફાર કરી શકે છે. બીજું, જો કંપની શેર મૂડીથી મર્યાદિત હોય કે બાંયધરીથી મર્યાદિત હોય તો તે ખાસ ઠરાવ દ્વારા શેર મૂડી ઘટાડી શકે છે. બીજું તો કંપની શેર મૂડીથી મર્યાદિત હોય અથવા તો બાંયધરીથી મર્યાદિત હોય તો એવી કંપની ખાસ ઠરાવ દ્વારા શેર મૂડીમાં ઘટાડો કરી શકે છે. અહીંયા આપણે જવાબદારીની કલમમાં એક તો શેર પરની બાકી જવાબદારી એટલે કે શેર પર ન મંગાવાયેલી રકમ રદ કરી શકે અથવા તો માંડવણ કરીને જવાબદારી ઓછી કરીને એવો ફેરફાર કરી શકશે. બીજું, શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જવાબદારીની કલમમાં
ખાસ ઠરાવ દ્વારા શેર મૂડીમાં ઘટાડો કરી શકે છે. ચાલો ત્યાર પછી મૂડીની કલમ. શેર મૂડી ધરાવતી મર્યાદિત કંપનીને તેના નિયમન પત્રમાં ફેરફાર કરવાની સત્તા હોય તો સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને આવેદનપત્રમાં મૂડીની કલમમાં ફેરફાર કરી શકે છે. ચાલો હવે મૂડીની કલમમાં ફેરફાર. તો શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય અને એ કંપનીએ પોતાના નિયમન પત્રમાં મૂડીની કલમમાં ફેરફાર કરવાની સત્તા દર્શાવેલ હોય તો સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી અને મૂડીની કલમમાં ફેરફાર કરી શકે છે. એટલે અહીંયા બરાબર ધ્યાનમાં રાખવાનું, નિયમન પત્રમાં જોગવાઈ અને સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી અને મૂડીની કલમમાં ફેરફાર કરી શકે. કેવા કેવા પ્રકારના ફેરફાર કરી શકે? તો એક તો અધિકૃત મૂડીમાં વધારો કરી શકે, એટલે કે કંપનીની મૂડીમાં વધારો કરી શકે. પછી શેરનું એકત્રીકરણ કરી મોટી કિંમતના શેરમાં તેનું રૂપાંતરણ કે નાની કિંમતના શેરોમાં વિભાજન થઈ શકે છે. મૂડીની કલમ અંતર્ગત ફેરફારમાં મૂડીની કલમ અંતર્ગત એ શેરનું એકત્રીકરણ કરી શકે છે અને શેરનું વિભાજન કરી શકે છે. શેરનું એકત્રીકરણ એટલે તો શેર છે એને મોટી કિંમતના શેરમાં રૂપાંતર કરવામાં આવે અથવા તો મોટી કિંમતના શેરનું નાના શેરમાં વિભાજન કરવામાં આવે. આવો ફેરફાર કરી શકે છે. આવેદનપત્રમાં જણાવેલ બધા જ શેર કે કેટલાક શેરને નાની રકમમાં ફેરવવામાં આવે. એવો ફેરફાર એટલે કંપની પોતાના બધા જ શેર કે કેટલાક શેરને નાની રકમમાં ફેરવવામાં આવે. ત્યારબાદ જે શેર કોઈ લેવા તૈયાર ન હોય તેને રદ કરવામાં આવે અને તેટલી રકમથી શેર મૂડીની રકમ ઘટાડવામાં આવે. આ ઉપરાંત અન્ય તો જે શેર બહાર પાડેલા છે અને તેમને લેવા કોઈ તૈયાર ન થતા હોય તો એવા શેર રદ કરી શકે અને તેટલી રકમ છે એમની શેર મૂડીમાંથી ઘટાડવામાં આવે. શેર મૂડીથી મર્યાદિત કંપની કે બાંયધરીથી મર્યાદિત કંપનીમાં ખાસ ઠરાવ પસાર કરી શેર મૂડીમાં ઘટાડો કરી શકાય. આની સાથે જ અદાલતમાં અરજી કરવી પડે અને તે મંજૂર થઈ આ ઘટાડો અમલમાં આવશે. શેર મૂડીથી મર્યાદિત કંપની હોય કે પછી બાંયધરીથી મર્યાદિત કંપની હોય એવી કંપનીએ ખાસ ઠરાવ પસાર કરી અને શેર મૂડીમાં ઘટાડો કરી શકે. એમના માટે અદાલતમાં અરજી કરવી પડશે અને અદાલત એને મંજૂર કરે ત્યારબાદ આવી શેર મૂડીમાં ઘટાડો કરી શકાય.